નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ અને હું છું બાબુસિંહ સોલંકી। ગાંધીનગર સ્થિત ઇન્ફોસિટી ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય બજેટ મુલાકાત 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના અગ્રણીઓ સહિત ઉદ્યોગ અને વેપાર જગતના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.એસ. સંતોષ પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં સંગઠનની ટીમ અને પાર્ટીના આગેવાનો પણ જોડાયા હતા। કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટ 2026-27 અંગે વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ખાસ કરીને ઉદ્યોગ સંગઠન, વેપારી મંડળો, રાજ્યના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે સીધો સંવાદ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન બજેટમાં કરવામાં આવેલી નવી જોગવાઈઓ, વિકાસલક્ષી યોજનાઓ, ઉદ્યોગોને મળનારી રાહતો અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપતા નિર્ણયોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ ઉપસ્થિત મહેમાનોના પ્રશ્નોના જવાબ આપી બજેટના વિવિધ પાસાઓને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા હતા। ભાજપના આગેવાનો દ્વારા જણાવાયું કે આ બજેટ દેશના સર્વાંગી વિકાસને ગતિ આપનાર તેમજ ઉદ્યોગ, વેપાર અને રોજગાર સર્જન માટે મહત્વપૂર્ણ સાબિત થશે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બજેટ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે સીધી ચર્ચા દ્વારા સૂચન મેળવવાનો રહ્યો હતો। ગાંધીનગરથી અશોકસિંહ ખાંટનો રિપોર્ટ। Discipline and development. It defines the roadmap for India's growth in manufacturing, MSMEs, infrastructure, exports and innovation. Under the visionary leadership of મેમ્બરો છે અને એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે છે કે જેણે ખૂબ નાની ઉંમરે સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, એમાં રાષ્ટ્ર સેવા કરવા માટેનો જેમને મોકો મળ્યો છે એવા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીનું મિત્ર જોરદાર તાલીમનું આપણે સ્વાગત કરીએ। मिलता रहा और आज का दिन देश के लिए कहीं न कहीं दुखी करने वाला है। जिन लोगों के, जिन पार्टियों के सिद्धांत नहीं होते, जिनकी नीतियाँ नहीं होती और जिनका नेतृत्व अराजकतावादी हो जाता है, वो भारत के गर्व करने वाले पल में भी जब पूरा विश्व भारत पे गर्व कर रहा है